त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुसखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देवा त्वमेव सर्व मम देव देवा। આજનો આ કાર્યક્રમ એટલે કિરીટભાઈ અને એના પ્રેમ અને ભાવથી આજે આપણે બધા અહીંયા મળ્યા અને આ મહાપુરુષોનો જે અનુભવ, સંતોનો જે અનુભવ છે એ અનુભવનો સાર, એનો નિચોડ જે સમજવામાં આપણાને સમજાવવામાં આવ્યો કે સંપ્રદાયો, વાળાઓ, ધર્મ, પંથ, આમાં ક્યાંક ને ક્યાંક આપણે રોકાયેલા છીએ. તો પંથ, સંપ્રદાય અને વાળાઓમાંથી મુક્ત થવું કેમ, અને અસલ આધ્યાત્મિકતા એટલે કે આત્મીયતા, હું કોણ છું, મારો નિજ ધર્મ શું છે, મારો સ્વધર્મ શું છે, એને જાણવું, એને સમજવા માટે અનેક પ્રયાસો સંતોએ કર્યા સમજાવવા માટે. અને એ સમજવા માટે જ આપણે આ સત્સંગો કરીએ છીએ, આવા કોઈ જ્ઞાની પુરુષોનો સંગ કરીએ છીએ, એમના સાનિધ્યમાં જઈએ છીએ. અને મારી સમજ પ્રમાણે પણ હું એમ જ કહું છું કે જ્યાં એવો વાળો હોય ત્યાં ખરેખર જવું જ નહીં. આપણે એવું પૂછે આપણને કે ભાઈ તમે કેમાં છો, કયા ધર્મમાં છો, કઈ સંપ્રદાયમાં છો, એવું જ્યાં પૂછાતું હોય ત્યાં આપણે જઈએ તો ત્યાંથી આપણને સારે શું સમજવા મળવાનું? એ તો બીજાનો હા જ ઢૂંઢતા રહી ને. એટલે એ તો સાચી વાત છે. તો આમાંથી નીકળવા માટેના જે પ્રયાસો સંતોએ આપણને બતાવ્યા છે, એમાં આપણે જે સંતોની વાણી છે ને એમાં એ વાણીનો આપણે અનુભવ કરવાનો છે કે શું કેવા માંગે છે, આપણને ક્યાં આંગળી સીંધી રહ્યા છે. નિરાંત સ્વામીએ એમ કીધું કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ से पारा, नाम रूप गुण नहीं हमारे और कबू ना धरू में अवतारा. તો નિર્ગુણની વાત થઈ. આપણે જે જગતની અંદર રહીએ છીએ ને એ સગુણ જગત છે. કેમ કે પ્રગટનો મહિમા છે, અવિનાશીનું જ્ઞાન તો છે આપણી પાસે, અને આપણી પાસે એવી પણ સમજણ છે કે ઈશ્વર પરમાત્મા જે તત્વ છે, જે ગુરુ તત્વ છે, એ કોઈ વ્યક્તિ નથી, એક તત્વ છે. આત્મા તત્વ કયો કે પરમાત્મા તત્વ કયો કે ગુરુ તત્વ, એ કોઈ વ્યક્તિ નથી, એવી આપણે સમજણ પણ ધરાવીએ છીએ અને એવા આપણે દાવેદાર પણ થઈએ છીએ. તો હવે અણુ અણુની અંદર જે તત્વ વિલસી રહ્યો છે, એ તત્વને આપણે સેવવો, પૂજવો હોય, એનો અનુભવ કરવો હોય તો આ પ્રગટ ઘટનો મહિમા છે. એટલે કબીર સાહેબે એમ કીધું કે નામ છે ઠામમાં અને ઠામ નામની માય. કબીર કહે કે આમાં બાટ કાટ ક્યું બહ્યો, આમાં બે જુદું, નામ ઠામ દોનો જુદા ના. કે નામ અને ઠામ, નામ છે એ ઠામમાં છે, ઠામ નામની માય. કહે કબીર નામ ઠામ જુદા નાય. આત્મ મધ્ય પરમાત્મ દેખાવે અને પરમાત્મ મધ્ય માયા. એટલે આત્માની મધ્ય જ પરમાત્મા બિરાજમાન છે અને પરમાત્માની મધ્ય માયા છે.
આત્મામાંથી પરમાત્મા જુદો નથી અને પરમાત્માથી આ માયા જુદી નથી. જેમ બીજથી વૃક્ષ જુદું નથી ને વૃક્ષથી છાયા જુદી નથી. આપણે એનો નિચોડ કાઢવા જાય ને કે પેલા બીજ કે પછી પેલા બીજ કે વૃક્ષ, તો એનો જવાબ મળે એમ નથી આ જગતની અંદર. પણ બીજ અને વૃક્ષ બે જુદા નથી. બીજમાં છુપાયેલું વૃક્ષ છે અને વૃક્ષમાં છુપાયેલું બીજ છે. ઈંડાની અંદર છુપાયેલું પક્ષી છે અને પક્ષીની અંદર છુપાયેલું ઈંડું છે. આમાં જુદું નથી. એટલે મહાપુરુષોને એમ કેવું પડ્યું છે કે નિર્ગુણ સગુણ તજો સુહાગણ બાટ કાટ ક્યું બહ્યો. આપણે આ જગતની અંદર એક નિર્ગુણ વાદ ચાલી રહ્યો છે અને એક સગુણ વાદ. એક સગુણ ઉપાસક વર્ગ છે અને એક નિર્ગુણ ઉપાસક છે. એટલે સંતો મહાપુરુષોએ જે પરમ જ્ઞાનની પરાકાષ્ઠ અવસ્થાને પામી ગયા એવા સંતોએ આવા શબ્દો લખ્યા છે કે તમે કયો છો નિરાકાર પ્રભુ, તો આ દેહ વગરનો આવ્યો ક્યાંથી? તમે જો નિરાકાર અને સાકારમાં જો માની રહ્યા હોય તો આ દેહ વગરનો આવ્યો ક્યાંથી? બેલથર ગામ ગધેડાની ગમાણમાં ઈસુ ભગવાન મરવેમના પેટ જાયો. તમે કયો છો નિરાકાર પ્રભુ, તો આ સૂલી ઉપર કોણે ચડાયો? આમાં તમે આને માનો છો કે આને માનો છો એવી વ્યાખ્યા નથી, પણ જે વાદ થઈ ગયા ને એની ઉપર આ એક વિચાર આપ્યો છે સંતોએ. આજે આ જગતનું આખા જગતનું બંધન છે ને એના વિચારોથી બંધાય છે મનુષ્ય. કોઈને બીજું બંધન નથી, કોઈને બાંધી નથી આપતું, પણ મનુષ્ય પોતે પોતાના વિચારથી બંધનમાં છે. અને કેવા વિચારો છે કે આ જગતની કામનાઓના વિચારો છે. આ જે કામનાઓ છે ને જગતની, એ કામનાઓમાંથી મુક્ત થવા માટે સંતોએ એક નવો વિચાર આપ્યો આપણને નવો. એને ખબર છે કે વિચારો મન છે એ ચંચળ છે અને મનની ચંચળતા મટવાની જ નથી. કબીર સાહેબે સાખી તો બોલવામાં આવે જ છે કે મન મરે માયા મરે મર મર જાય શરીર, આવું બોલે છે. પણ મને સમજાય એ પ્રમાણે એવું બોલવામાં આવ્યું હોય કબીર સાહેબે કે ના મન મરે ના માયા મરે. કદાચ બોલવામાં ક્યાંય મિસ્ટેક થતી હોય એવું લાગે છે મને. એટલે મને એવું સમજાય છે કે કબીર સાહેબનું એવું કહેવાનું હોય કે ના મન મરે ના માયા મરે, મરમર જાય શરીર. આશા અને તૃષ્ણા ના મરે એમ કહી ગયે દાસ કબીર. શું કામ? કે આશા અને તૃષ્ણા કદાચ સંત બની ગયા હોય, જ્ઞાની બની ગયા હોય, છતાં એની અંદર આશા તૃષ્ણા તો હોય જ. કંઈક જાણવાની, કંઈક સમજવાની, કંઈક અનુભવવાની, કંઈક કહેવાની, આ આશા તૃષ્ણા જ છે. બીજું કઈ નથી. આપણે સામાજિક આ જે સંસારી માણસો છે એની પાસે એવી આશા તૃષ્ણા હોય, કંઈક ગાડી લઈ લેવી, બંગલા બનાવી લેવા, આ આશા તૃષ્ણા છે. એ વિચાર જ છે. અને કોઈને સંત બની જવાનો આવે છે એ વિચાર જ છે. અને કોઈને વિચાર એવો આવે ચોર બની જવાનો એ વિચાર જ છે. માત્ર વિચાર છે. ફરક શું છે? એક સારો વિચાર છે અને એક ખરાબ વિચાર છે. પણ પરમ સમજણની અવસ્થાએ તમે એને જોવા જાઓ ને તો એ બે વિચાર જ કહેવામાં આવે. સારો ને ખરાબ તો આપણે નક્કી કર્યો છે, પણ એને કહેવામાં તો વિચાર જ આવે. તમે કેવું વિચારો છો એ નથી, પણ એ વિચાર છે. આપણે એ સમજવાનું છે. તો આવી પરાકાષ્ઠ અવસ્થાની જે વાત છે, જે સમજ છે ને, એવા સંતો મહાપુરુષો આપણાને આ જ્ઞાન આપી રહ્યા છે કે આ વાદ અને વિવાદોમાંથી આપણે પાર કેવી રીતના ઉતરવું. તો કે જ્યાં સુધી આપણી પાસે પરિપૂર્ણ સમજણ નહીં આવે ને ત્યાં સુધી આ વાદ વિવાદો છૂટશે નહીં. ભગવાન અષ્ટાવક્ર મહારાજ એને જ્યારે જનકને મળવાનું થયું ને, ત્યારે અષ્ટાવક્ર મહારાજે એને નથી એમ કીધું કે તું ઊંધે માથે ધ્યાન કર, ઊંધે માથે સત્સંગ કર. નહીં, એને એમ જ કીધું કે હે પ્રભુ, મને આમાંથી મુક્ત કરો. હું મુક્ત કેવી રીતના થઈ શકું આ જગતમાંથી? કથમ જ્ઞાનમ કથમ મુક્તિ. મને કેવી રીતના જ્ઞાન થાય અને હું કેવી રીતના મુક્ત થાઉં? તો જનક મહારાજે અષ્ટાવક્ર મહારાજે એમ જ કીધું
કે તારું બંધન ઈ છે કે તું દેહને હું માની રહ્યો છું કે હું છું એમ. તારું બંધન ઈ છે કે હું દેહ છું એવું તું માની રહ્યો છું, પણ વાસ્તવિકમાં તું દેહ નથી. તું શુદ્ધ ચેતન તત્વ આત્મા છે. આવું સમજાવવામાં આવ્યું અને એને એક જ સેકન્ડની અંદર આ જ્ઞાન થઈ ગયું. અહો પ્રભુ ઈ કે હું મુક્ત છું. અહો પ્રભુ ઈ કે હું ખરેખર મુક્ત છું. તો આ બધું તો એને તો તું પકડેલી બેઠો છે. એટલે હમણાં કીધું ને કે ચાંદો ચિત્રો ને સૂર્ય ચિત્રો આભનો નો આવ્યો ક્યાંય હારો, થાંભલો હરીએ ક્યાંય નો ચિત્રો, કોઈ માંડવો મેલો છે નોધારો, તમે મનમાં જુઓ અને વિચારો આ ક્યાંથી આવ્યો ચિતારો. આ બધું ચિતરનારો છે એને સમજવાનો છે. આપણે આ પરમ જ્ઞાન છે. કોક દી રામ બની આવે, કોક દી કૃષ્ણ બનીને રમનારો, આવા ચિત્ર તો એને હજારો ચિત્રાને ભૂહી નાખ્યા કે હજારો. તમે મનમાં જુઓ અને વિચારો આ ક્યાંથી આવ્યો ચિતારો. 5 તત્વનું આ પિંજરું ચિતરું અને એમાં ચેતનનો મૂક્યો છે ચમકારો. દાસ દિનેશ કહે ઓળખવો હોય તો ઓળખી લેજો, આ તમારા ઘટમાં જ બેઠો છે. આ ઘટની અંદર જ બિરાજમાન છે. એટલે સંતોએ આપણાને સહજ વાત સહજ નજીકમાં કરવામાં આવે ને અઘરા પ્રશ્નોના ઉકેલ માણસ જલ્દી લાવી શકે. અઘરી વાતો કરીએ ને કે રામદેવ પીરે એમ કીધું પૂછો પૂરા પંડિતોને તમારા નિજના ગુરુ કોણ છે, જમીનની જાત ને, તો એના જવાબો આપણને મળી શકે. પણ આપણી નજીકની અંદર આપણે જોઈએ ને તો આપણે આ પ્રકૃતિની 5 તત્વનો આપણે કેટલો આનંદ લઈ રહ્યા છીએ. પાણી છે, પવન છે, આ બધા તત્વો છે, આપણને કેટલું સુખ આપી રહ્યા છે એની આપણી પાસે કિંમત છે. આ 5 તત્વનું હાડ માંસ ચામનું આ દેહ મળ્યું છે, તો આ દેહ છે ત્યાં સુધી જ્યાં મોજ છે ને. પછી હમણાં કીધું કે પુત્ર કે રાજ મેં પિતા ભયા કાગા, તીરના લોંદા કરે ગાગા આગા. પુત્રના રાજમાં બાપ કાકડો બને, પછી કીરના લોંદા મારે તો જમાય ખરા. તો મોજ તો આ ઘટ છે ત્યાં સુધી છે ને. એટલે કબીર સાહેબે કીધું આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. આપ મુએ પછી પાછળ દુનિયા ડૂબી ગઈ છે. એટલે પ્રગટનો મહિમા સંતોએ વધારે વર્ણવ્યો છે. આ નટવર પ્રગટ મળે તો સુખ થાય, અવિનાશી તો આ અખિલમાં બેઠો કહો કોનું દુઃખ જાય. અવિનાશી અખિલની અંદર બેઠો છે અને એને કોઈ ના ન પાડી શકે નથી એમ. પણ આપણે ક્યાંક રસ્તામાં ભૂલા પડ્યા હોય તો પ્રગટ મળે તો પૂછીએ ને કે ભાઈ મારે કેસો જવું, રસ્તો બતાવું. અવિનાશી ને ન પૂછીએ કે ભાઈ ભગવાન રસ્તો બતાવી. પણ ઈ અવિનાશી જ આવે છે, પણ પ્રગટ. એટલે આપણે મિશનના ગુરુ બચ્ચન સાહેબે બહુ સુંદર શબ્દો લખ્યા અને મને બહુ ગમે છે. કે પરમાત્માનું જે વર્ણન કરે ને એ પરમાત્માથી મોટો હોય તો એનું વર્ણન કરી શકે. જેનું આપણે વર્ણન કરી રહ્યા છે, જેનું આપણે જ્ઞાન આપી રહ્યા છીએ, જે પરમાત્મા જે ઈશ્વર તત્વની આપણે ચર્ચા કરી રહ્યા છે, નિર્ગુણ છે, નિરાકાર છે, નામ છે, દેવ છે, આવી અનેક પ્રકારની વ્યાખ્યાઓ આપણે કરી રહ્યા છીએ. તો જે વ્યાખ્યા કરતા પુરુષ છે એનાથી મોટો હોય ત્યારે એની વાત કરી શકે ને. એટલે ગુરુ બચ્ચન સાહેબ કે પરમાત્મા મનુષ્યની સુંદરી આ મનુષ્ય દેહ ધરી અને પરમાત્મા ખુદ પોતે આવે છે અને ગુરુની ચાદર ઓઢી અને પોતે જ પોતાનું વર્ણન કરે છે. પોતે જ પોતાનું વર્ણન કરી રહ્યા છે. મનુષ્ય સ્વરૂપે જ પ્રગટ થાય છે અને ગુરુની સુંદરી ઓઢી અને પોતાના સ્વરૂપનું પોતે વર્ણન કરી રહ્યા છે. એટલે આમાં ક્યાંય વાદ વિવાદ આપણે કે આપણી ગેરસમજ થતી હોય ને તો આપણે એમાં આપણી સમજદારી વાપરવાની છે. આ ભાઈ કેવું બોલ્યા છે, સાચું બોલ્યા છે કે ખોટું બોલ્યા છે, કે આ સાચી વાત હતી કે આ ખોટી વાત હતી, એમાં આપણે દિમાગ નથી વાપરવાનું. આપણી સમજને આપણે કેમ ઉપર લઈ જાવી, ત્યાં આપણું દિમાગ
એમાં વાપરવાનું છે કે આપણી સમજણ. આપણે આવડા નાના ટેણિયા હતા ભાઈ, આપણે શેડા આવતા ને નાકમાં, આમ કરીને આપણે છાંટી જતા કે છાંટી જતા ને, નાના નાના હતા ને આપણા શેડા આપણે ને આપણે આમ છાંટી જતા હતા. હવે છાંટીએ તો કેમ, હું કામ? આપણી પાસે સમજ આવી ગઈ, હવે ન છટાય. ત્યારે સમજણ નથી તો છાંટી જતા હતા. એમ જેમ જેમ સમજણ વધતી જાય ને એમ જે દુર્ગુણો છે ને એ ઓટોમેટિક નીકળતા જાય, એને કાઢવાથી ન નીકળે. પણ સમજણ આવતી જાય ને એટલે જ્ઞાનની પરાકાષ્ઠ અવસ્થાએ પહોંચી જાય ને એટલે બધાય ધર્મ, બધી સંપ્રદાય, બધાય વાદ વિવાદો મટી જાય. એટલે રવિ સાહેબે ભજનમાં લખ્યું છે આવું, ક્યાંક એને ચર્ચા થઈ છે ને વાદ વિવાદની, એટલે એને કીધું કે વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો કે હું જ્ઞાની છું, મને સમજણ છે ને આ બધા અજ્ઞાની છે. નહીં, આપણે એક બાજુ એમ કહીએ છીએ કે સર્વ સ્વરૂપ પરમાત્માના છે અને પાછો એનાથી દ્વેષ ભાવ પણ રાખીએ છીએ. સમજાય છે ને? આપણે એક બાજુ એમ કહીએ કે સબ ઘટ મેરે સાયા, ખાલી ઘટ નહીં કોઈ, બધાય ઘટની અંદર મારો પરમાત્મા છે. અને પાછો આપણે દ્વેષ ભાવે રાખીએ છીએ કે આ ઓમ બાપા છે એ જ્ઞાની છે, અજ્ઞાની છે. આપણે એવું માનીએ છીએ. હવે એમાં જ્ઞાની અને અજ્ઞાની છે જ નહીં, એમાં તો શુદ્ધ ચેતન તત્વને આપણે વાત કરીએ છીએ. અને પછી આપણે આ દ્વૈત ભાવ પડદો પણ આપણા ભીતરની અંદર પડ્યો છે. તો ખરેખર આ સમજવાનું છે આપણે કે આપણે જે વાત કરીએ છીએ ને એ સમજ આપણી પાસે છે કે નહીં. નરસિંહ મહેતાએ કીધું કે અણુ અણુ ની અંદર ભાષે છે તારા ભણકાર, પણ આ મારું પતળેલ મન માનવા તૈયાર નથી. છે ખરો પણ માનવા માટે તૈયાર નથી. હું કામ? સમજ ઘટતી. સમજ ઘટે છે, બીજું કાંઈ નથી ઘટતું. કાંઈ કરવું પડે એવું નથી. સમજણની જરૂર છે, પણ નથી સમજણ ને ત્યાં સુધી બધાય વર્ગણો છે. જયારે સમજણ આવતી જાય ને એમ એમ છૂટતું જાય, બધું છૂટતું જાય, અવસ્થા બદલતી જાય. કેમ આપણે નાના હતા, એક દિવસના, 2 દિવસના, પછી આમ બદલતી ગઈ ને અવસ્થા. જેમ સમજ આવતી ગઈ એમ અવસ્થા બદલતી, જેમ સમજ આવતી ગઈ એમ અવસ્થા બદલતી ગઈ. એમ આ જ્ઞાન માર્ગની અંદર પણ એવું જ છે. તમે જેટલું આ જ્ઞાન માર્ગની અંદર તમારું ધ્યાન રાખશો ને એટલે તમારી અવસ્થા બદલતી જશે, અવસ્થા બદલતી જશે. આત્મા છે એ જ પરમાત્મા સ્વરૂપ બની જાય. અને પરમાત્મા સ્વરૂપ કે ગુરુ સ્વરૂપ જે બન્યા છે, પરમાત્મા સ્વરૂપ કે ગુરુ સ્વરૂપ જે બ્રહ્મ સ્વરૂપ મહાત્માઓ બન્યા છે, તો એના આચરણો પણ બ્રહ્મ જેવા હોય. એને આચરણ ઓઢવા ન પડે ઉપર, એના આચરણો ઓટોમેટિકલી એવા બની જાય છે. અને એના હંમેશાને માટે બીજાને આશીર્વચન, બીજાનું કલ્યાણ કેમ થાય, બીજાનું હિત કેમ થાય, બીજા સુખી કેમ થાય, આવો જ ભાવ જેના હૃદયની અંદર કાયમને માટે ઉમળતો હોય ને એને બ્રહ્મ જ્ઞાની મહાપુરુષ કહેવામાં આવે છે. બીજાનું જ કલ્યાણ, સર્વ જગતનું કલ્યાણ ઈચ્છતા હોય. બાબાજીએ કીધું ને કે વર્લ્ડ વિધાઉટ વોલ, દીવારો વગરની દુનિયા જે ચાહતા હોય એવા સંતો, એવા જ્ઞાની પુરુષો, એને બ્રહ્મ જ્ઞાની મહાપુરુષ કહેવામાં આવે. આપણે વિવિધ પ્રકારની વાત આપણે કરીએ છીએ ને, એમ હું પણ ઘણી વખત એવું કહું કે હું શું બોલું, મારે શું બોલવું, તો એનો અર્થ એવો નથી કે નથી બોલતા આવડતું. ઘણું બધું બોલી શકતા હોઈએ છીએ, પણ હું જે બોલું છું ને એની ઉપર મારું જીવન છે કે નહીં, એ તો મારે વિચારવું જોઈએ ને કે હું જે બોલું છું ને એવું મારું વાસ્તવિક જીવન છે કે હું માત્ર શીખેલી, સાંભળેલી, કોઈની કીધેલી વાતો જ કરું છું. શીખેલી, સાંભળેલી અને કીધેલી વાતોથી ના સાંભળવા વાળાનું કલ્યાણ છે કે ના બોલવા વાળાનું કલ્યાણ, એ કઈનું નથી. એટલે જે સમજદારી આપણા જીવનની અંદર જોઈએ છે ને ઈ તો જ આપણે આગળ ગતિ થાય. કેમ કે આ મનુષ્ય દેહ છે ને આપણને મળ્યો છે ને એના માટે જ મળ્યો છે. ફરીને મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, અને આજ સુધી કોઈ આપી નથી કે આ ફરીને મને પાછો મળ્યો, એવી કોઈ સાબિતી નથી. આની આ જન્મે, આની આ દેહે, આ જગતની અંદર આપણે ખુદ પોતાનું કલ્યાણ
એટલું સ્વાર્થી બનવાનું છે બધાએ કે આપણે આપણું કલ્યાણ કરી લેવું. બીજાનું થાય કે ન થાય ઈ નથી વિચારવું. તમે તમારું કલ્યાણ કરો ને એટલે તમે બીજાનું કરી શકશો. આપણે ઘણી વખત એક મેં કહાવત સાંભળી કે પેટનો ના થાય બીજાનો હું થાય. એટલે આમ ક્યારેક વિચાર આવે કે આ ભલે આમ બોલે છે મજાક મજાકમાં પણ હાસું બોલે છે એમ કે ભાઈ પેટનું હારું ન હોય છે બીજાનું શું હારું ઈ છે. એટલે આપણે એટલું સ્વાર્થી બનવાનું છે કે આ જગતની અંદર મને આ મનુષ્ય દેહ મળ્યો છે ને, સુંદર આપ્યો પરમાત્મા એક કાળો આપ્યો કે ધોળો આપ્યો, એમાં ક્યાંય આપણે વાદ વિવાદમાં પડવું નથી. જેવો આપ્યો છે એનો ધન્યવાદ, હર ક્ષણે ક્ષણ એનો ધન્યવાદ. કેમ કે આપણે હમણાં કોરોના કાળની અંદર જોઈ લીધું, ઓક્સિજનના બાટલા હાટું ધોળાધોળી થઈ ગયા, તો એને કોઈ દી આપણી પાસે બિલ માંગ્યું નથી. આપણે કાયમ કેટલું પાણી વાપરીએ છીએ, કેટલી હવાનો ઉપયોગ કરીએ છીએ, કેટલા ફળ ફૂલો ખાઈએ છીએ, કેટલું ધન અનાજ ખાઈએ છીએ. આ ધરતી ઉપર આપણે હાલીએ ચાલીએ છીએ, કોઈ દી બિલ માંગ્યું નથી. તો આપણે એને ધન્યવાદ ન આપી શકીએ કે પ્રભુ હર શ્વાસ આપણે કેટલા શ્વાસો લઈ રહ્યા છીએ, તો શું ખબર આ શ્વાસ આપણે બહાર ગયો એ પાછો અંદર આવશે કે નહીં. તો હર શ્વાસ માટે પણ એનો ધન્યવાદ છે ને. આવું મનુષ્ય દેહ આપણને મળ્યું તો ધન્યવાદ પ્રભુનો. બસ જેના હૃદયની અંદર ધન્યવાદ ધન્યવાદ એવો ભાવ પ્રગટ થાય ને ખાલી, તો એને જ્ઞાન થતા વાર નથી લાગતી. આમાં કઈ સમજવા માટે કઈ વેદ શાસ્ત્ર ઉપનિષદોની જરૂર નથી. એ તો જેને જેને સમજાણું ને એને એ ગાણા ગાયા છે કે મને આવો અનુભવ થયો. આપણા કામનું કઈ નથી. આપણા કામનું એકય શાસ્ત્ર કે એકય પદ કે એકય વાણી કામની નથી. આપણું શાસ્ત્ર આપણે ખુદ આપણે ભેગું જ લઈને આવ્યા છે, એ વાંચવાનું છે આપણે. કબીર સાહેબે એમ કીધું કે આત્મ અનુભવ જ્ઞાન કી જો પૂછે કોઈ બાત, મને કે આત્મા અનુભવ જ્ઞાનની કોઈ વાત પૂછે ને, સો ગુંગા ગુડ ખાય કે કોણ મુખ કહું સ્વાદ. ક્યાં મુખેથી એનો હું સ્વાદ કહું. આત્મ અનુભવ જ્ઞાનની જો કોઈ પૂછે મુझसे बात, સો ગુંગા ગુડ ખાય કે કોણ મુખ કહે સ્વાદ. જે ગુંગો હોય એને ગોળનો સ્વાદ પૂછવામાં આવે તો નથી કહી શકતા. એમ આત્મા અનુભવ જ્ઞાનની વાત એ ચર્ચાનો વિષય નથી, અનુભવનો વિષય છે. પાણીની અંદર તમને મેં કીધું હોય કે બાપા તમે ડૂબકી મારો, ત્યાં હોનાની વીંટી પડી ગઈ, કાઢી આવો. એટલે તમે ડૂબકી મારી હાથ ફેરવીને હોનાની વીંટી લઈને આવો. અંદર જ્યાં વીંટી જડી ગઈ ત્યાં તમને પૂછવામાં આવે તો ભાઈ વીંટી મળી, તમે બોલી શકો અંદર? બોલી શકો? પછી તમે બહાર આવો, બહાર આવે મોઢું આમ બહાર કાઢીને ગયો આ વીંટી મળી ગઈ. બહાર નીકળ્યા પછી ને બહાર આવીને તમે વર્ણન કરો કે હું આવી રીતના મારો કાદાવાળો હાથ થયો તો ના અંદર આવા આવા વીછી સાપ કે જે કંઈ પણ હતું એ તમને હાથમાં આવ્યું હતું, પછી વીંટી મળીને આવી રીતના હું એટલો હેરાન થયો ને એટલો મેં શ્વાસ રોક્યો, એટલી તકલીફ થઈ ત્યારે મને આ વીંટી મળી. આ તમારો અનુભવ છે. એ તમે મને વાત કરી, એ વાત હું બીજાને કરું કે મને આવી રીતના વીંટી મળી. મેં ડૂબકી નથી મારી, મને કાંઈ અનુભવ નથી. મેં કાંઈ તમે કીધું ને એ મેં બીજાને કીધું. અનુભવ કેનો? કબીર સાહેબનો. અનુભવ કોનો? જીવણ બાપાનો. અનુભવ કોનો? તો કે કેમ સાહેબ રવિ સાહેબ બાણનો. આપણાને એ અનુભવ કેટલે હદ સુધી કામ આવે કે આપણે ક્યાંય ખોટી નથી થતા ને એટલે સુધી એનું પ્રમાણ એટલે સુધી લેવાનું છે આપણે. કે મને મારા ગુરુએ જે માર્ગ બતાવ્યું, જે કંઈ પણ આપણને બતાવ્યું, સમજણ આપી છે, એ સમજણમાં હું ક્યાંય ખોટી નથી થતો ને. આ સંતોની સહી એનું પ્રમાણ મળે બસ એટલા માટે. પ્રમાણે આ જગતને સમજાવવા માટે એનું પ્રમાણ લેવું પડે, બાકી એને પ્રમાણની જરૂર નથી. પણ લોકોને હમણાં કીધું ને ભાઈ પિન્ટુભાઈએ કે ઉપરથી જે ઠોકી દેવામાં આવ્યો ને એ નીકળતો નથી. એને કાઢવા માટે પ્રમાણ આપવું પડે, નકર પ્રમાણની જરૂર નથી. વેદ શાસ્ત્ર ઉપનિષદોની અંદર જે કંઈ પણ
જે શ્લોકો લખવામાં આવ્યા છે ને એમાંય એને એ આંગળી તો ન્યાજ સીધી છે. આપણે જે ગાયત્રી મંત્ર સાંભળીએ કે ઓમ ભૂ ભૂરસ્વ એટલે ભૂ એટલે પૃથ્વી થાય ને ભૂરસ્વ એટલે આકાશ થાય. આપણે સંસ્કૃત એટલે આપણે સમજાતી નથી ભાષા, પણ એનો અનુવાદ કરવામાં આવે ને તો ભૂ એટલે પૃથ્વી થાય ને ભૂરસ્વ એટલે આકાશ થાય. તો પૃથ્વી અને આકાશને સંકુચિત કરી અને જે તેજ તત્વ છે, તેજ તત્વ કીધું, એમાં વર્ણન કરવામાં આવ્યું મંત્ર. એવા તેજ તત્વ પરમ તત્વનું ધ્યાન કરું છું એમ ઈ મંત્ર કહે છે. હવે આપણે મંત્ર બોલ્યા કરીએ કઈ કલ્યાણ થાય એમ નથી. આપણે આ વસ્તુને સમજવાની છે. ઓલા જે શબ્દો છે એ તો ઓલા મશીન ની અંદર ફિટ કરી દે, મશીન આખી રાત બોલ્યા કરે છે, એમાં કઈ થાતું નકર મશીન ફાટી જાય ને, પણ એમાં કઈ થાતું નથી. કારણ શું છે કે જળ છે, એની અંદર ચેતન નથી. એ વાગ્યા જ કરે. ઓમ નમો શિવાય ફિટ કરી દો તોય વાગે, ગાયત્રી કોઈ પણ મંત્ર ફિટ કરો એ બોલ્યા કરે, 24 કલાક બોલે, છતાં એમાં કઈ પરિવર્તન આવતું નથી. એમ માણસ પણ મશીનની યંત્ર જેવો થઈ ગયો છે. મનુષ્ય પણ યંત્રની જેમ રટણ જ કર્યા કરે. આ રટણ કરવું, આ રટણ કરવું, આ રટણ. કોઈ કે ભાઈ તારે કઈ રટણ કરવાની જરૂર નથી, એમાંથી છોડાવે પણ એ છૂટવા તૈયાર નથી. ગુરુ એમ કહે છે કે તું બંધન મુક્ત છો, તને કોઈ પણ જાતનું બંધન નથી, પણ એ માનવા તૈયાર નથી. તને કોઈ બંધન નથી, તને કોઈ બાંધી જ ન શકે. એટલે આવા જે પરમ જ્ઞાની પુરુષો હતા ને એ બોલ્યા કે હમ હે જોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ છે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબુ ના ધરું ને અવતારા. આ જ્ઞાનની પરાકાષ્ઠ અવસ્થાના શબ્દો. બધા આવા શબ્દ ન બોલીએ. हम से ब्रह्म, ब्रह्म से माया, माया से सकल संसारा, इस बीच हम है बीज वृक्ष विकसतारा. જેમ બીજની અંદર વૃક્ષ છે એવી રીતના હું બધાની અંદર સમાયેલું મારું અસ્તિત્વ છે. આવું આ પરાકાષ્ઠ અવસ્થા છે. સતાર બાપુએ જ્ઞાનની પરાકાષ્ઠ અવસ્થાના શબ્દો વાપર્યા है कि मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहां मेरे अपने सिवा कुछ नहीं. ये ब्रह्म है, ये द्वंद्व है जो मुझको हुआ था. આ બ્રહ્મ થયો તો મને દ્વંદ થયું હતું. હું એ ફેન, એ બુદબુદે, સાગર, એ લહેરે, આ બધું જોયું કે હટાયા જો દુઈ કો, દુઈનો પડદો એટલે દ્વૈતનો પડદો હટાયો તો ફકત જલ કે સિવા કુછ ઓર નહીં. મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहां मेरे अपने सिवा कुछ नहीं. આ પરમ અવસ્થાના શબ્દો છે. એને બીજા એમ કીધું કે आप में आप समाऊं, अब मैं किसका गुण गाऊं, मेरे सिवा कोई और चीज नहीं है जग में, मैं किसको समझाऊं. आप में आप समाऊं, अब मैं किसका गुण गाऊं. એટલે કહેવામાં આવ્યું, બાબા બચ્ચન સાહેબે એમ કીધું ને કે મનુષ્યનો દેહ ધરી અને પરમાત્મા પોતે આવે છે ગુરુની સાદર ઓઢી અને પોતાના સ્વરૂપનું પોતે જ વર્ણન કરી શકે, બીજા કોઈ ન કરી શકે. એટલે આપણે શાસ્ત્રો, ઉપનિષદો અને વાણીના શબ્દો સાંભળીએ તો એમ થાય કે આ આવ્યા ક્યાંથી, અનુભવ ક્યાંથી. આપણાને જયારે એ અનુભવ નતો ને ત્યારે એ શબ્દો આપણે સાંભળતા તો આમ આશ્ચર્યચકિત કે આ મહાપુરુષ આવા શબ્દો કેવી રીતના ઉત્પન્ન થયા છે. જયારે મોહમ્મદ સાહેબ ની અંદર કુરાન ની આયાત ઉતરી હતી તો એ 3 દિવસ સુધી તો ગભરાઈને હુતા રહ્યા હતા કે આ આવે છે એ ક્યાંથી આવે મારી અંદર, હું આને કેવી રીતના હું લખી શકું. એ 3 દિવસ એને તાવ આવી ગયો અંદર કુરાન ની આયા એટલે આ શબ્દોની ઉત્પત્તિ થતી હતી તો એ ગભરાઈ ગયા હતા. એના પત્ની છે ને એ બહુ સમજદાર હતા ને એને કીધું આખી કુરાન લખ્યું ને મોહમ્મદ, ઇસ્લામ ધર્મની શરૂઆત મોહમ્મદ સાહેબ પછી શરૂ થઈ. એ 24માં પૈગંબર હતા. એના 24માં હિન્દુમાં આપણે 24 અવતારો, ઇસ્લામ ધર્મની અંદર 24 પૈગંબરો, જૈન ધર્મની અંદર 24 તીર્થંકરો. આ 24ની એક સાયકલ છે. અશોક ચક્ર ની અંદર 24 ચક્ર છે, પછી પૂરી થઈ ગઈ સાયકલ. પછી સાયકલ ભાઈ આમાં પ્રથમ કોઈ નથી અને લાસ્ટ કોઈ નથી. તમે ગોળ કુંડાળામાં ફરો પછી નક્કી કરી શકો પેલો કોણ છે. હે
પેલા ને ઊભો રાખ્યો એની વાંહે લાઈન ગોળ કરી પછી ચાલો દોડવાનું શરૂ કરો ને હવે કે આમાં નક્કી કરી દો કે આમાં પેલો કોણ છે. તો આ અસ્તિત્વ જ આખું વર્તુળ આકાર ચાલી રહ્યું છે. આ અસ્તિત્વ તમે પેલે ઊભા હોય છેલ્લે વયા જાય ને છેલ્લે હોય પેલે આવી જાય. આ અસ્તિત્વનું ચક્ર આમનામ ચાલ્યા જ કરે છે અને આજથી નહીં આમનામ ચાલ્યા જ રહેવાનું છે. આજ સુધીનું આજ આપણે તો વિજ્ઞાન એવું સાબિત કર્યું કે 99,000 વર્ષ થયા આવી ગયા. એને ઓલા કોઈ શાસ્ત્ર ઉપર કે કોઈ ઉપર એનું રિહર્સલ ઓલું કંઈક કર્યું ને એમાં નક્કી કર્યું કે એટલા વર્ષ તો પાકા જેમ. આ 1, 2, 3 ની સંખ્યાની શોધ થઈ ને એની 1 થી 9 ની સંખ્યાની એટલા વર્ષ તો થયા છે એમ. કેના તો કે આ જે આપણે હમણાં વાત કરી હતી ભાઈ કે ઓલા જ્યોતિષ શાસ્ત્રની, તો સૌથી આ આપણે જગતની અંદર કોઈ પણ જૂનામાં જૂનું શાસ્ત્ર હોય તો એ જ્યોતિષ શાસ્ત્ર માનવામાં આવ્યું અત્યારે હાલમાં કે 90,000 વર્ષ થયા પૂર્વે આ 1 થી 9 ની સંખ્યા શોધી હતી. અને કોણે શોધી હતી તો કે જ્યોતિષ શાસ્ત્ર એ શોધી. તો ઈ 1 થી 9 ની 90,000 વર્ષ પૂર્વે શોધાયેલી હોય તો એની પૂર્વે કંઈક તો હશે તો ખરું જ ને અસ્તિત્વ. તો એનો અર્થ એવો થયો ને કે એની પૂર્વે કંઈક હશે એમ. આની સાયકલ કોઈથી પૂરી થવાની નથી. આપણે એમાં ક્યાંય ડિટેલમાં પડશું ને તો ખોવાઈ જાઉં. આપણે અહીંયા અત્યારે આ મનુષ્ય દેહ મળ્યો છે ને તો આપણે આપણો ઉદ્ધાર કેમ થાય, આપણું કલ્યાણ કેમ થાય, આપણે એમાં જ પડવાનું છે. હા, અને કોઈ ગેરમાર્ગે જતો હોય તો એને સત્યનો રાહ ચીંડાડવો, સાચી સમજણ આપવી, સમાજની અંદર કેમ રહેવું, કુટુંબની અંદર કેમ રહેવું, આપણે આ બધી સમજણ, આ શિક્ષણ જરૂરી છે. અત્યારના ભૌતિક સમયની અંદર કઈ વસ્તુની વધારે જરૂર છે અને કેવી રીતના એમાં આપણે પારંગત બનવું, આ જ્ઞાનની આપણે બધાને જરૂર છે. તો આવી સમજણ છે ને એ જ આપણું જીવન ઉધારક છે. કે બીજાને કેમ ગળા કાપી નાખવા, બીજાને કેમ પાછા પાડવા, બીજાને કેવી રીતના, એવું શિક્ષણ કઈ કામનું નથી. એ શિક્ષણ શું કામનું? સિકંદરે આખી દુનિયા ઉપર સર કરી લીધો, વિજય કરી લીધો, છતાંય ખાલી હાથે ગયા ત્યારે એને કેવું પડ્યું ને કે ભાઈ આ જગતની અંદર કદાચ ને તમે ગમે એટલું મેળવી લ્યો ને તોય કઈ કામનું નથી. એવા તો કેટલાય સિકંદરો આવ્યા ને વયા ગયા. મોહમ્મદ ગઝની, તૈમૂર ને, ચંગેઝ ખાન ને, નેપોલિયન ને, હિટલર ને, આવા બધા ક્રૂર માણસો જ હતા. પણ આપણા જે સંતો રોહિદાસ બાપા, કબીર સાહેબ, મીરાબાઈ, જીવણ બાપા, આ સંતોએ આપણાને જાગૃત એકત્વનો ભાવ બતાવ્યો. નકર એમ કે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, યહૂદી, ખ્રિસ્તી, શું કામ એવું કેવું પડ્યું? કે આ જાતિ વર્ણના ભેદ મટાડવા માટે, ઉચ્ચ નીચના ભેદો મટાડવા માટે આવા શબ્દો વાપરવા પડ્યા છે સંતો. એટલે ઈ સમજ આપણે મેળવી અને આપણે જીવન જીવવાનું છે. હવે આપણે એક બાજુ જ્ઞાની થઈ ગયા હોય, સમજદાર થઈ ગયા હોય, અને બીજી બાજુ આપણે પાછું આપણું બીજું સિક્કાની બીજી બાજુ આપણે જોઈએ ને આપણે જોવાનું છે. તો આપણને ખ્યાલ આવે કે એક બાજુ મારું વાત અને વર્તનમાં ફરક છે, મારા જીવનની અંદર ફરક છે, હું કરું કંઈક બોલું છું કંઈક ને અને જીવી પણ કંઈક રહ્યો છું. તો આ કઈ સમજણ નથી. તો લોકોને ઉપદેશ દેવાથી કઈ કલ્યાણ નથી, આપણું ઉદ્ધારે નથી. હરી બાપા, જય ગુરુદેવ. એટલે આ જ્ઞાન અને આ સમજણ આપણે આપણા જીવનમાં ધારણ થાય, આવી સમજણ આપણા જીવનમાં આવે, એવી પ્રેરણાથી જ આપણે આવા સત્સંગો કરીએ છીએ, આવા આયોજનો કરીએ છીએ. આવા સંતો જે આવી પરમ અવસ્થાઓ, પરમ જ્ઞાની પુરુષો છે એને આપણે મળીએ કે જેનેથી આપણી ગેરસમજો દૂર થાય. અને આપણે જે અત્યારના આ સમયની અંદર કોઈ પણ ખરેખર ટાઈમે નથી ને, છતાંય આની અંદર દોડીને આવવાનું કારણ શું છે? કે આપણને કઈક એમાંથી સમજણ મળે. આપણા જીવનની અંદર કઈક આપણે ક્યાંક ભૂલો કરીએ છીએ કે આપણે રસ્તો જે આપણે ચૂકી ગયા છે એ રસ્તે પાછા ચડી જાય, એના માટે આ સત્સંગ છે. બાકી કઈ મોટું થઈ જવું, પૂજાઈ જવું ને
કોઈ ઓળખવા માંડે ને એના માટે નથી, એવા માટે નથી કે કોઈ અહીંયા આવીને આપણને ગળામાં હાર પહેરાવે ને પૂજા કરે ને પૈસા મૂકે ને, એવા માટે નથી. એવા કોઈ ધર્મમાં વાદમાં વિવાદમાં આપણે પડવું નથી. એ જે ગેરસમજો છે ને એને જ આપણે દૂર કરવાની છે. અને એના માટે આપણે ગુરુ શરણે ગયા નથી. અને એના માટે આપણે ગુરુ બની ગયા હોય ને તોય આપણો ઉદ્ધાર નથી. કે આપણે કોઈ કંઈક મેળવી લેવું ને કોઈ પૂજા કરશે ને મારે વાહ થાય ને, એવો જો ભાવ ગુરુની અંદર હોય ને તો એ ગુરુ નથી, તો એને ગુરુ ન કહેવાય. ગુરુને એવો ભાવ હોય અંદરથી પોતાને કે હું કઈક જાણી ગયો, હું આ બધાને ગુરુ બની ગયો ને એ બધા મારા શિષ્ય ને હવે મારે એવું, તો એ કઈ કામનું નથી, કઈ કામનું નથી. તો અંતે તો હાથમાં ઠીકરા જ રહેવાના છે. એટલે આપણી ખરેખર જે જરૂરી છે ને એ સમજણની જરૂર છે આપણે બધાને. હું તો એમ કહું તમને એકય વાણી બોલતા ના આવડે તો કઈ, કોઈ શાસ્ત્રનો શ્લોક યાદ ન રહે તો કઈ, પણ સમજણ છે ને એ મેળવ. આપણાથી એક સ્ટેપ ઉપર હોય ને સમજદાર માણસ, એની પાસે જઈને બેહવું, એને મળવું. આ તો આપણાથી નીચે હોય ને એની પાસે જાય ત્યાંથી આપણે સાંભળે. હવે આપણે આપણું ઠેકાણું ન હોય તો આપણે જ્ઞાનની અંદર સમજણની અંદર ક્યાંથી, આપણે તો એવી ઘણી જગ્યાએ મેં જોયું છે કઈ સમજણ ન હોય, કઈ જાણકારી ન હોય, કઈ અનુભવ ન હોય, અને તારે એક વાણી વાંચી લે ને એક વાણી અહીંથી ને એક શબ્દ અહીંથી અને વાણી બનાવી લે. આ મેં વાણી બનાવી, પણ એ તો બધાય શકે. વાણી બનાવે શું થઈ જવાનું? એનેથી કઈ ઉધાર નથી થઈ જવાનું. સમજણ મળવી ને એ જરૂરી છે બસ. અને સમજણ ક્યારે મળે કે પોતે પોતાનો આરીસો સાફ કરવા માંડે ને એટલે સમજણ મળે. નરસિંહ મહેતા એક સુંદર પદ લખ્યું છે, એમાં સમજણની વાત બતાવી છે કે સમજણ કેવી રીતના મળે. એમાં એને કીધું કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાય જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. એ કે હું વૈષ્ણવ આને કહું છું. આ સમજણનો આર્યો છે ખરેખર. આપણે ઈ આરિહમ જોઈ લેવાનું કે હું ખરેખર હાસો વૈષ્ણવ છું. તો મારી અંદર બીજાના દુઃખે મારી અંદર દુઃખ હોય તો હું હાસો વૈષ્ણવ. પછી સકળ લોકમાં સહુને વંદે ન નિંદા કરે કેની રે. સકળ લોકની અંદર સૌને વંદન કરે. હું કામ? હાસો વૈષ્ણવ એટલે હાસો જ્ઞાની એને જ કહેવાય એમ. હાસો વૈષ્ણવ હાસો જ્ઞાની એને કહેવાય. ભલે તમને જ્ઞાન નથી પણ જે જ્ઞાનનો દાવેદાર છે એ તો જ્ઞાની છે કે નહીં? તો એ બીજાને નાના કેવી રીતના ગણી શકે? જો એ પરમ જ્ઞાની બની ગયો હોય તો એને સામે બધે પરમ જ્ઞાન દેખાવું જોઈએ ને, પરમ તત્વ સ્વરૂપ જ. એને અજ્ઞાની દેખાય? ખરેખર સમજવા આ વસ્તુ સમજવાની છે. જે પરમ જ્ઞાની બની ગયો હોય એને બધી એને દેખાય પર અજ્ઞાની, અને અજ્ઞાની દેખાતો હોય તો પરમ જ્ઞાની કેવી રીતના આપણે માની લેશું? એટલે આ સમજ છે ને એ બહુ મહત્વની છે. જે આપણે જે સમજણ મળી છે ને એ સમજણને આપણે એવું માની લઈએ છીએ કે હું જ જ્ઞાની છું બસ. તો એ અજ્ઞાનતા આપણી, અને એ સૌથી મોટી અજ્ઞાનતા છે. જ્ઞાની બન્યા પછી જ વાદ વૈધા છે હકીકતમાં. જ્ઞાની બન્યા પછી જ વાદ વિવાદો વૈધા છે. અજ્ઞાની જે માણસો છે ને જેને એને વાદ વિવાદ નથી. આવા સમજેલા માણસો જ વાદ વિવાદો કરે. તમે જાઓ ને ક્યાંક સત્સંગમાં, ક્યાંક પાઠ પ્રસાદીઓ હોય ને ક્યાંક મેળા મંડપો હોય ને ત્યાં ગોઠણિયા વાર્તા હોય. હાલ આનું કહી દે અગમ શું છે, નિગમ શું છે, પ્રકૃતિ શું છે, ત્રિકુટી શું છે, નાભી કમળ શું છે. જે હોય તે કરવાનું છે એ કરો. આખી રાત ગોઠણિયા વાર્તા હોય, સવાર થાય ને એટલે નિહાય નાખતા હોય કે એ આપણે ના કરી શકીએ ભાઈ, તો હું કામ ટાઈમ બગાડો દઉં.
એટલે ખરેખર આપણે ક્યાંય ટાઈમ બગાડતા નથી ને, ઈ આપણે સમજણ મેળવવાની છે. આપણો ટાઈમ ન બગડવો જોઈએ ભાઈ. આપણે જે સત્સંગમાં જાય છે, જે સમજણ મેળવીએ છીએ ને, એમાં આપણી સમજણની અંદર વધારો થાય ને, એવા સંતો મહાપુરુષના સત્સંગને આપણે શ્રવણ કરવો, આ સત્સંગનો નિયમ. આપણી સમજણમાં વધારો થાય ને એવા સત્સંગને આપણે ગ્રહણ કરવો. આપણી સમજણને ડાઉન કરતા હોય ને એ સત્સંગને આપણે ગ્રહણ નહીં કરવું. ઉપર લઈ જાય એવો સત્સંગ આપણા જીવનની અંદર ધારણ કરવો. આપણે ક્યાં અટકી રહ્યા છીએ એને એની આગળ આપણી ગતિ કરાવી શકતા હોય એવા મહાપુરુષના સાનિધ્યમાં જવું. એને સંપ્રદાય ને ધર્મ કાંઈ નહીં જોવું, એની જાતિ વર્ણ જે કાંઈ નહીં જોવું. ગમે એ સંપ્રદાય નો હોય, ગમે એ ધર્મ નો હોય, આપણી સમજ ઊંચી જાય છે એનો સંગ કરવો. એટલે સંતોને એવું કેવું પડ્યું નીરલબાઈને કે વાલીડા મારા સંગ ના કરીએ નીચ. નીચ એટલે કઈ ગાયર નથી દીધી. નીચ એટલે નીચે, નીચી કક્ષાની, નીચી સમજણ વાળા માણસ સંગ ના કરીએ. એટલે કે આપણે આમ ગાયરું નથી દીધી કે નીચ એટલે ખરાબ માણસ, એવું નથી કીધું. પણ જેની પાસે સમજણ નથી એવા નીચ નો સંગ ના કરીએ. પછી બાયલ ને કીધું કે હે બાયલ, તો કે હા અધૂરિયા ના હોય દરડાની વાતું, નર પૂરા મળે તો રાવું રેડીએ. એટલે જે આ વસ્તુને નથી સમજી શકતા એની આગળ વાત કરવાથી ઉદાહરણ, ભગવાન બુદ્ધ ને જયારે આવું જ્ઞાન થયું ને, પરમ જ્ઞાન ની અવસ્થાને પામ્યા ને, ત્યારે 7 દિવસ માટે મૌન થઈ ગયા. શું કામ ખબર? એને જે જ્ઞાન, જે સમજણ મળી ને, એ સમજણ ઉપર એને વિચાર્યું. વિચારતા વિચારતા એને એક વિચાર એવો આવ્યો કે જેને સમજવું છે ને એ વગર બોલે સમજી જાય. જેને સમજવું છે ને એ બોલ્યા વગર સમજી જાય. એ તો એક વૃક્ષમાંથી એક પાકેલું પત્તું આમ નીચે પડતા પડતા જમીન ઉપર આવતા આવતા એટલી વારમાં એને જ્ઞાન થઈ જાય. જેને સમજણ મેળવવી છે એ એક પાકલ પત્તું તૂટે છે વૃક્ષમાંથી અને જમીનને સ્પર્શ કરે છે ને એટલી વારમાં એને જ્ઞાન થઈ જાય. એવું એને અનુભવ થયો બુદ્ધને. એટલે એ કે મારે, અને જેને નથી સમજવું એટલે કદાચ ને વિવિધ પ્રકારે તમે બોલશો, શાસ્ત્રો ને ઉપનિષદો ને વાણીઓ ને 18 પુરાણો ને ગમે એટલું જ્ઞાન આપશો ને તો એ નથી સમજવાનું. તો જેને સમજવું છે એ વગર બોલે સમજી જાય, અને જેને નથી સમજવું એને ગમે એટલું બોલશો એ નહીં સમજે. તો હવે મારે બોલવું કોના માટે? એટલે એ મૌન થઈ ગયા 7 દિવસ માટે. પછી એમાં એવી વ્યાખ્યા છે કે દેવતાઓ આવ્યા, એને વંદન કર્યા કે તમે બોલો તઈ થાય. એટલે ભગવાને કીધું કે આવી રીતના મને આ પ્રશ્ન મૂંઝવે છે, તો મારે કોના માટે બોલવું? એ કીધું કે તો એમાં એક મધ્યમ વર્ગ છે. તમે ઉત્તમ અને કનિષ્ઠ 2 માર્ગ પકડ્યા, પણ એક મધ્યમ માર્ગ છે, તો કે જેને તમારા બોલવાથી તરત જાગૃતિ આવે. તમારા શબ્દની એક ટકોરની જરૂર છે તો એની ગતિ આગળ થઈ જાય. અને એના માટે 44 વર્ષ સુધી બોલ્યા, સતત જ્ઞાન આપ્યું. અને કોઈ શાસ્ત્ર ઉપનિષદ વેદની વાત નહીં, જે જગ્યાએ ગયા, જે પરિસ્થિતિ જોઈ, જે સમસ્યાઓ જોઈ, એનું સમાધાન જ આપ્યું. કોઈ શાસ્ત્રની, વેદની, ઉપનિષદોની વાત નથી કરી. એને જોયું કે આ જગત દુઃખી છે, દુઃખનું કારણ અને એનું નિવારણ, અને એમાંથી મુક્ત થઈ અને જીવન જીવી શકાય છે. આ બુદ્ધના આરી સત્યો હતા 4. કે આ જગત આખું દુઃખી છે તો દુઃખનું કઈક કારણ હોય, અને કારણ હોય તો એનું નિવારણ હોય, અને નિવારણ થઈ જાય તો પરમ અવસ્થા, પરમ જ્ઞાની બની અને આ જગતની અંદર જીવી શકાય. નકર એ કઈ ગાંડા નહોતા, રાજકુમાર હતા અને રાજમહેલ છોડીને એક જ દિવસનો બાળકને છોડી, સુંદર મજાની પત્નીને છોડી, આખું રાજ્ય છોડી અને જંગલ તરફ વહી ગયા. એટલે ગાંડા તો નહોતા. પણ આ જગતને કઈક સંદેશો આપવા માંગતા હતા
કે આ વૈભવ સુખ ભોગવીશું તો શરીર નાશ થવાનું છે, અને વૈભવ સુખ નહીં ભોગવીએ તો એ શરીરનો નાશ છે. તો મને મારી પાસે જે સમજણ, મારે જે જ્ઞાન આ જગતને આપવું છે એ તો હું નહીં આપી શકું આ સુખની અંદર, આ સંસારની અંદર. એટલે મેં સંન્યાસ લીધો હતો અને આપ્યું. કોઈ શાસ્ત્રો પુરાણો કે કોઈ દેવી દેવતાઓના એને કઈ ખંડન મંડન કે વિરોધો નથી કર્યા. જે અસત્ય છે ને એનું ખંડન કર્યું છે, સત્યનું એને ખંડન નથી કર્યું. જેનું ખંડન કર્યું ને એની સામે પાછું મંડને કર્યું છે. કબીર સાહેબે એમ કીધું ને, એમ કીધું કે એક ભૂવો ને બીજો ભૂવો ને ભૂવા 18 લાખ હુવા, હાસી માતાની ખબર ના પડી અને ધૂણી ધૂણી મુવા. કબીર કે ઈ માર્ગ ન જોવા. હાસી માતા કઈ છે? જય આદ્યા શક્તિ, તો એના આધારે તો આખું જગત ટકી રહ્યું. એ હાસી માતા હે, આદ્ય શક્તિ. આદ્ય શક્તિ આ બધાની અંદર એ શક્તિ જ વિલસી રહી છે, એ જ વિલ પાવર હાલી રહ્યો છે બધા. તો ઈ પાવર ની ખબર નથી તો પછી એમાં એ ખાલી ભુવાઓને કીધું એમ નથી, ભગત ને કીધું છે. એક ભગત, બે ભગત અને ભગતે 18 લાખ ભુવાય છે. આશા જ્ઞાન ની ખબર ના કરી, આશા જ્ઞાન ની ખબર ના પડી અને લમણા કઠી કઠી મુવા. આવા મારે કઈ નથી જોવાય. ઠપકાર્યા તો બધાય ને એક જ્ઞાની, બે જ્ઞાની, જ્ઞાની 18 લાખ હુવા. બધા આવા જ્ઞાની હોય થઈ ગયા, પણ હાસું જ્ઞાન, હાસી સમજણ ન મળી તો હું આ માથાકૂટ કરીને મુવા ને. તો આવા માર્ગ આપણે નથી જોવા. તો એને ખંડન કર્યું ને, તો હવે મંડન કર્યું છે ને, સત્યતા બતાવી છે. એમ મસ્જિદ ચડકર મુલ્લા પુકારે ક્યાં સાહેબ તેરા બહેરા હે, એમ એવા શબ્દો એ સમયની અંદર વાપરવા. એટલે કઈ અટાણે તો સ્વતંત્રતા છે, તો અહીંયા તો ખબર નહીં શું હોય છે. 650 વર્ષ પહેલાની વાત છે. मस्जिद चढ़कर मुल्ला पुकारे क्या साहेब तेरा बहरा है, सीटी के पाँव में नेपुर बाजे वो भी साहेब सुनता है. તો એને સાહેબ ને બતાવ્યો છે, એમનેમ સાહેબ નો વિરોધ નથી કર્યો. આપણે એ પોઈન્ટ ને સમજવાનો છે. ખાલી એમ નથી કેવા દેવું ઓલો દીવાબત્તી કરતો હોય તું હું આ ઘંટડી વગાડે હે, એમ વિરોધ નથી કર્યો. ઘંટડી નો સારે સમજાવ્યો છે કે આરતી ગુડે હે અનહદ નાદ, સંતોએ પાયો સ્વાદ, આ અખંડ વાગે છે આરતી. એને બતાવી છે અને પછી ઓલી આરતી નો એને ખંડન કર્યું છે કે તમે ઓલી આરતી તો આમાં વગાડો ને ત્યાં થાય, પણ આમાં અખંડ વાગી રહી. આ અખંડ વાગી રહી છે આરતી, જેના ભણકારા બ્રહ્માંડ ની માય. આખા બ્રહ્માંડ ની અંદર એના ભણકારા એ સંતો નો અનુભવ છે. કોઈ નામ કીધું, કોઈ વચન કીધું, કોઈ શબ્દ કીધો, કોઈ નિર્ગુણ કીધો, કોઈ નિરાકાર કીધો. આ બધા જુદા જુદા ભલે ને નામ અનેક આપ્યા હોય, તત્વ એક છે. આપણે એને સમજવાનું. તુમ રામ કહો વો અલ્લાહ કહે, મકસદ કોઈ કે મકસદ તો બે નો એક જ છે ને. કોઈ રામ કે કોઈ અલ્લાહ કે, એ ઈટ વહી ચૂના ભી વહી, ગારા ભી વહી, કારીગરે यही, એક બાજુ મંદિર ને એક બાજુ મસ્જિદ. બનાવનારો ભલે ને જે શણનારો છે એ તો એક જ છે ને, કારીગર તો વહી है नहीं કે तुम राम कहो रहमान कहे, मकसद तो दोनों का एक है नहीं કે. બેનું મકસદ તો એક જ છે કે જુદું છે, સમજણ ઈ મેળવવાની. એટલે સાચી સમજણ થી છે ને આ સમાજ એક દિશામાં દોરાય. તમે વિરોધ કરો તો ન દોરાય, તો વિરોધ વધે, વાદ વધે, વિવાદો વધે. પણ વિવાદોને મટાડવાની ભક્તિનો માર્ગ છે. વાદને મટાડે અને સંવાદ, આને વિવાદને મટાડી અને સંવાદ કરાવે એને કહેવાય સંત. જે ગેરસમજ છે એને મટાડી અને સાચી સમજણ આપે, એને કોઈ એનો વિરોધ ન કર્યો કહેવાય. એટલે જગતની અંદર એના નામ રોશન છે, નકર નામ નો રોશન હોય. એમ આપણે આવી સમજણ મળે, આવું જ્ઞાન મળે આપણા જીવનની અંદર,
હું સતગુરુ શરણમાં પ્રાર્થના સાથે બોલો સતગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, સર્વ સંતન કી જય. અને આપણા કિરીટભાઈ અને તરલાબેન ને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા સંતો મહાપુરુષને એને આંગણે બોલાવ્યા, જમાડ્યા, ખવડાવ્યા, પીવડાવ્યા, સેવા પૂજા કરી. એટલે સદગુરુ શરણમાં એવી પ્રાર્થના, હે ગુરુ મહારાજ, હે સદગુરુ એમના જીવનની અંદર તન મન અને ધનથી સુખી થાય, આનંદિત રહે અને આવા સંતો મહાપુરુષોની કાયમી માટે સેવા પૂજા કરે અને આ જીવન એનું સફળ થાય. અને આ જગતની અંદર કબીર કીધું ને કે ના ધન રહે, ના જોબન રહે, ના રહે નામ કે ઠામ. કબીર કહે આ જગમાં જસ રહે, તું કર દે ઉત્તમ કામ. તો આ જગતની અંદર એવો જસ રહે એવી સદગુરુ શરણમાં પ્રાર્થના. બોલો સતગુરુદેવની જય.